માનવતા 108ની ટીમે ઇજાગ્રસ્તોનો જીવ બચાવી 9 લાખનો સામાન પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. સુરતના ઈચ્છાપુર મગદલા રોડ પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતની ઘટનામાં 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિસ્તારમાં એક દ્વિચક્રી વાહન અને પિકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સત્વરે હરકતમાં આવી હતી. ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચીને કર્મચારીએ માત્ર ઇજાગ્રસ્તનો જીવ બચાવવાનો પ્રયાસ જ નહોતો કર્યો, પરંતુ તેની કિંમતી મિલકતની સુરક્ષા કરીને સમાજમાં એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ઘટનાની વિગતો મુજબ અકસ્માતનો સંદેશો મળતા જ 108 એમ્બ્યુલન્સના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન જિગ્નેશભાઈ અને પાયલોટ અશોકભાઈ માત્ર 6 મિનિટના ટૂંકા સમયગાળામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્વરિત ધોરણે ઇજાગ્રસ્ત મૌલિકભાઈને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન કર્મચારીઓને ઇજાગ્રસ્ત પાસેથી અંદાજે ₹9 લાખની કિંમતનો સામાન મળી આવ્યો હતો. આટલી મોટી રકમનો સામાન હોવા છતાં કોઈ પણ લોભ કે લાલચ વગર કર્મચારીઓએ તે સામાન સુરક્ષિત રાખ્યો હતો. ઇજાગ્રસ્ત મૌલિકભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ 108ના કર્મચારીઓએ તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ₹9 લાખનો તમામ કિંમતી સામાન અને રોકડ રકમ તેમના સગા સંબંધીઓને સુપરત કરી હતી. વર્તમાન સમયમાં જ્યારે મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે, ત્યારે એક સામાન્ય કર્મચારી દ્વારા દર્શાવવામાં આવેલી આ ખુમારી અને ઈમાનદારીથી ચોમેર પ્રશંસા થઈ રહી છે. ઇજાગ્રસ્તના પરિવારે પણ 108ના સ્ટાફની આ કામગીરી બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.